આપની સાથે વાતચીત રહેશે, પણ અમારી સાથે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી પણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। મનીષભાઈ, શું કહેશો? એક રીતે કોંગ્રેસના નવા પ્રમુખ અમિત ચાવડાના નામની જાહેરાત થઈ ચૂકી છે, પહેલા આપની પ્રતિક્રિયા લઈશું। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે રાષ્ટ્રીય નેતૃત્વએ એટલે કે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ સન્માનીય મલ્લિકાર્જુન ખડગેજી અને લોકસભાની અંદર પ્રતિપક્ષના નેતા સન્માનીય રાહુલજીએ ગુજરાતના પ્રમુખ તરીકે આંકલવના લોકપ્રિય જનપ્રતિનિધિ અમિતભાઈ ચાવડાને જવાબદારી સોંપી છે। કોંગ્રેસ પક્ષના કાર્યકર તરીકે અમે આવકારીએ છીએ। સાથે સાથે વિધાનસભાની અંદર કોંગ્રેસ પક્ષના નેતા તરીકે યુવાન આદિવાસી સમાજના ચહેરા જનપ્રતિનિધિ ખેત બ્રહ્માના અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરીને જવાબદારી સોંપી જેને પણ અમે આવકારીએ છીએ। આગામી દિવસોની અંદર જ્યારે નૈતિકતાના આધાર ઉપર માનનીય શક્તિસિંહજી ગોહિલ જેવા કર્મઠ આગેવાને પોતાની જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું ત્યારે આ ખાલી પડેલા પદ ઉપર પ્રમુખ તરીકે અમિતભાઈ ચાવડાને અને વિધાનસભામાં ડોક્ટર તુષાર ચૌધરીને જે જવાબદારી આપી છે, આગામી દિવસોની અંદર વિધાનસભાની અંદર અને ગુજરાતની જનતાને સડક ઉપર જે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસકોના કારણે પડી રહી છે તકલીફ, એની સામે મજબૂતાઈથી લડાઈ આપવામાં આવશે। ચોક્કસથી મનીષભાઈ, શક્તિસિંહના ગયા પછી ક્યાંક અસમંજસ હતી કે કોણ આવશે, આખરે નામ પર મોહર વાગી ચૂકી છે અને હવે એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ ક્યાંક ઓબીસી અને આદિવાસી તરફ ઝૂક્યા હોય, વળ્યા હોય ને તે પ્રમાણે જ આગળ વધી રહ્યા હોય। શું કેવું છે આપનું? આમાં બહુ આ પ્રકારે એવું હોતું નથી। મૂળભૂત રીતે વાત એવી હોય છે કે જવાબદારી સોંપવાની હોય છે। જવાબદારી સોંપી છે જેમને, એ જવાબદારીના કોઈ પણ કારણો હોય છે અને એ કારણોને કારણે જે જવાબદારી આપવામાં આવે છે, રાષ્ટ્રીય નેતૃત્વએ તમામ પાસાઓનો અભ્યાસ કર્યો હોય છે અને તમામ પાસાઓના આધારે જુદા જુદા લોકોને એની જવાબદારી સોંપવામાં આવે છે। અને એ જવાબદારી સોંપવામાં આવી છે। હું એમ માનું છું કે અત્યારે જરૂર છે ગુજરાતને એનો પ્રશ્ન, એનો જવાબ આપવા માટે। એટલે એ જવાબ આપ્યો છે અને આગામી દિવસોની અંદર જનતાના પ્રતિનિધિ તરીકે અમે એ કામ કરશું તો આપને પણ જોવા મળશે કે ગુજરાતની અંદર લોકોને ન્યાય મળે, લોકોને મૂળભૂત સમસ્યા છે, મોંઘવારી પારાવાર છે, લોકો પરેશાન છે, એવા સંજોગોની અંદર આ પરિસ્થિતિમાંથી લોકોને બહાર કાઢવા માટે ગુજરાતની જનતાનો અવાજ કોંગ્રેસ પક્ષ બને એ દિશામાં આપને જોવા મળશે। જી, આભાર મનીષભાઈ, TV13 ગુજરાતી સાથે જોડાવા